બોલો રામચંદ્ર ભગવાન કી જય, દ્વારિકાધીશ કી જય, ઓમકારેશ્વર મહાદેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. ગઈકાલની કથામાં આપણે જોયું કે પ્રહલાદજી ભગવાનને કહે છે કે હે ઈશ્વર, આપને પ્રાપ્ત કરવા માટે બહુ જ્ઞાનની કઈ જરૂર નથી. અંતકાળમાં ઘણીવાર જ્ઞાન દગો આપે છે. જ્ઞાનને જો ભક્તિનો સાથ હોય તો એ ઘણું ઉત્તમ છે. શરીરને તાવ આવ્યો, એમાં આત્માને શું એમ માનીએ વેદાંતીને પણ ચાલતું નથી. વેદાંતીને પણ જો તાવ આવ્યો હોય તો એને પણ દવા, મોસંબી વગેરેની જરૂર પડે. વેદાંતના સિદ્ધાંતો ક્યારેય ખોટા હોતા નથી, પરંતુ એનો અનુભવ ભક્તિ વિના, પ્રેમ વિના થતો નથી. પ્રેમની, ભક્તિની જ્ઞાનીને પણ જરૂર પડે. જ્ઞાનનો ઉપયોગ ઈશ્વરના વ્યાપક અનુભવ માટે કરવાનો છે. જ્ઞાનનો ઉપયોગ વિશેષ તો ભગવાન સર્વત્ર છે, સર્વવ્યાપક છે, એ જ્ઞાનનો અનુભવ કરવાનો છે. ઈશ્વર સર્વત્ર અને સર્વમાં રહેલા છે એમ માની કરેલો વ્યવહાર એ ભક્તિ બને છે. રામદાસ સ્વામીએ દાસબોધમાં કહ્યું છે કે જેને વ્યવહાર ન આવડે ને પરમાર્થ શું આવડવાનો છે. જેનો વ્યવહાર અતિશય શુદ્ધ હોય તે પરમાર્થને બરાબર જાણી શકે. જેનો વ્યવહાર શુદ્ધ ન હોય તે ભક્તિ કેવી રીતે કરી શકે? અને એટલા માટે જ ભગવાન રામચંદ્રજી કે આખું મનુષ્ય જીવન કેવી રીતે જીવવું જોઈએ, કેવો વ્યવહાર કરવો જોઈએ, એ જીવીને બતાવ્યું આપણને. ધંધો કરવો એ પાપ નથી, પણ ધંધો કરતા વખતે ભગવાનને ભૂલી જવા એ જ પાપ છે. સાધન ભક્તિમાં બધા સંતો પણ પોતપોતાનો ધંધો કરતા. સેના નાય હજામતનો ધંધો કરતા, ગોરો કુંભાર કુંભાર કામ કરતા વગેરે. ગજેન્દ્ર પશુ હતો, ગજેન્દ્ર બહુ ભણેલો ન હતો. કેવળ પ્રેમથી પોકારવાથી, ભક્તિથી ભગવાન તેમને મળ્યા. ગજેન્દ્રએ ક્યાં તપસ્યા કરેલી કે ક્યાં એવા અષ્ટાંગ યોગની સાધના પણ કરી હતી? કેવળ ભક્તિથી જ ભગવાન ગજેન્દ્ર ઉપર પ્રસન્ન થયા. ભક્તિથી ભગવાન મળે. ઈશ્વરમાં પ્રેમ રાખી ખૂબ સેવા સ્મરણ કરો. ભક્તિ ન હોય તો જ્ઞાનીના જ્ઞાન અને તપસ્યાની કોઈ કિંમત નથી. સર્વ સાધનનું ફળ છે શ્રી કૃષ્ણ પ્રેમ. બહુ સરસ વાત બતાવી છે. સર્વ સાધનનું ફળ છે શ્રી કૃષ્ણ પ્રેમ. જે સાધન કરતા પ્રભુ પ્રેમ ન જાગે તે સાધનની કોઈ કિંમત નથી. પ્રભુ મિલન માટે જેને આતુરતા નથી, એવા બ્રાહ્મણ કરતા પણ જે હીન જાતિનો છે, પણ જેને પ્રભુ મિલન માટે આતુરતા છે, તે શ્રેષ્ઠ છે. પરમાત્માને પ્રસન્ન કરવાના સાધનો છે સેવા અને સ્મરણ. ભગવાનને પ્રાપ્ત કરવાના બે સાધનો અહીંયા બતાવ્યા છે, સેવા અને સ્મરણ. 3 કલાક રોજ સેવા સ્મરણ કરો. પ્રહલાદજી કહે છે 2 સાધનોથી ભગવાન અવશ્ય મળે, ભગવાનની સેવા અને સ્મરણ. એ સિવાય બીજા કશાની જરૂર નથી. એ પૈસાનો સદુપયોગ છે, પણ તમારે જાતે સેવા સ્મરણ કરવા પડશે. પરમાત્માને પ્રસન્ન કરવાનું સાધન છે પ્રેમ. સેવા પૂજામાં ધન મુખ્ય નથી, મન મુખ્ય છે, સ્નેહ મુખ્ય છે. શ્રી ગોસાઈજી મહારાજના 252 વૈષ્ણવની વાર્તામાં પદ્મનાભદાસજીની કથા આવે છે. આ પદ્મનાભદાસજી બહુ ગરીબ હતા. ઠાકોરજીને ચણાના ફોતરા ધરાવે છે. ચણાના ફોતરામાં શું સ્વાદ હોય? ચણાના ફોતરા ઠાકોરજીને ધરાવે છે, પણ આજે ઠાકોરજીને ચણાના ફોતરામાં શ્રીખંડની સુગંધ આવે છે. ભગવાન ક્યારેય એ જોતા નથી કે ઈ મને શું આપે છે. ફક્ત એટલું જ જુએ કે કેવા ભાવથી અર્પણ કરે છે. ભગવાન ભાવગ્રાહી છે, ભગવાન ભાવના ભૂખ્યા છે. સેવા સ્મરણથી
ભગવાન સેવકને આધીન બની જાય છે. એકનાથ મહારાજ આખો દિવસ પ્રભુ સેવા, પ્રભુ ભજન કરતા. સેવાના અવિરત શ્રમથી તે થાકી જતા. એટલી બધી સેવા કરે, એટલું બધું સ્મરણ ભગવાનનું કરે કે સાંજ પડતા ઈ થાકી જાય. એમની આવી ઉદ્દત ભક્તિ જોઈ ઈશ્વરને પણ એમના ઉપર દયા આવી. અરે રે, મારો ભક્ત કેટલો શ્રમ ઉઠાવે છે, બિચારો થાકી જાય છે, ચાલ હું જઈને એના કામમાં મદદ કરું, એનો શ્રમ ઓછો કરું. અને ભગવાન બ્રાહ્મણ રૂપ ધરીને એકનાથ મહારાજ પાસે આવ્યા. આવીને કહે છે, હે ભાઈ, મને તમારે ત્યાં નોકર તરીકે રાખશો? એકનાથ મહારાજ કહે છે, ભાઈ, મારે ક્યાં કઈ નોકરની જરૂર છે, હું તો આખો દિવસ પ્રભુનું સેવા સ્મરણ કરું છું. ત્યારે ભગવાન કહે છે, હું તમને ઠાકોરજીની સેવા પૂજામાં મદદ કરીશ. એકનાથ કહે છે, તમારી ઈચ્છા હોય તો તમ તારે રહ્યો. એકનાથ પૂછે છે, હે ભાઈ, તમારું નામ શું? ત્યારે ભગવાન સ્વરૂપે આવેલા બ્રાહ્મણ દેવ કહે છે, મારું નામ શિખંડિયો. ભગવાન એકનાથને ત્યાં 12 વર્ષ આ પ્રમાણે નોકર થઈને રહ્યા. જેને ચંદન લગાડવાનું છે એ જાતે પોતે ચંદન ઘસીને આપે છે. તુલસીદાસજી ચંદન ઘસે, તિલક લે રઘુવીર, એને બદલે આજે રઘુવીર ચંદન ઘસવા બેસે છે. અને તિલક લે એકનાથ. આવો છે ભક્તિનો અપૂર્વ મહિમા. રૂક્ષ્મણીજીએ સેવાથી ઈશ્વરને એવા વશ કરેલા, એવા પ્રસન્ન કરેલા કે એણે એક તુલસીનું પાન મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા. આ રૂક્ષ્મણી ભગવાનની ખૂબ સેવા કરે છે. મહાભારતમાં એક પ્રસંગ છે કે જ્યારે પ્રભુ દ્વારિકાધીશ બહારથી જ્યારે પણ આવે ત્યારે રૂક્ષ્મણી બધા જ કામ મૂકીને તરત ભગવાનની સેવામાં ખડે પગે આવી જાય. અને એટલી બધી કાળજી રાખે ઠાકોરજીની. ત્યારે બીજી જે બધી પટરાણીઓ હતી એ રૂક્ષ્મણીજીને કહે છે કે તમે પણ આપ શું કરો છો? જ્યારે પ્રભુ બહારથી આવે આફડા ફાફડા દોડીને એની સેવામાં જોડાઈ જાઓ છો. આપણે ત્યાં નોકર ચાકરની કઈ તાણ છે? કઈ રાખવાનું કે જ્યારે પ્રભુ આવે ત્યારે એને પાણી આપવાનું, પંખો કરવાનો. અને ત્યારે રૂક્ષ્મણી કહે છે કે નોકરને કહેવાથી નોકરો કામ તો જરૂર કરશે, પણ હું જે ભાવથી પ્રભુને પંખો કરું, કે હું જે ભાવથી પ્રભુને જળ અર્પણ કરું, એ શું પેલા નોકરો એ ભાવથી કરી શકે? હું ઠાકોરજીને વરી છું, નોકરો શું ઠાકોરજીને વર્યા છે? એની પાસે એવા શું ભાવ હોય જે ભાવ મને મળ્યા છે? એટલે સેવા જાતે કરવાની. જાતે સેવાથી જે આનંદ મળે છે એ તો જે સેવા કરે, સ્મરણ કરે, એને જે લાભ પ્રાપ્ત થાય. શ્રીધર સ્વામીએ હરિવિજયમાં એક પ્રસંગ વર્ણવ્યો છે. સત્યમાં ભાને એક દિવસ થયું, ભગવાનની સૌથી માનીતી રાણી તો હું જ છું. એક દિવસ આ નારદજી એમને ત્યાં આવી ચડ્યા. સત્યમાવા ભગવાનની પટરાણી છે, અષ્ટપટરાણીઓમાં સત્યમાવા પણ છે. હવે એમને ત્યાં એકવાર નારદજી પધાર્યા અને સત્યમાભાએ નારદજીને કીધું કે મને આવા પતિ જન્મો જન્મ મળે એવો જો કોઈ ઉપાય હોય તો તમે મને બતાવો. આ જન્મે તો દ્વારકાધીશ પતિ તરીકે મળ્યા છે, પણ દરેક જન્મે મને ભગવાન પતિ તરીકે મળે એવો જો તમે કોઈ ઉપાય જાણતા હો તો મને કહો. નારદજી કહે છે, જે વસ્તુ તમે આ જન્મમાં દાન કરો ને એ વસ્તુ તમને આવતા જન્મમાં મળે. તમારે જો કૃષ્ણ ભગવાન આવતા જન્મમાં પતિ તરીકે જોઈતા હોય તો આ જન્મમાં તમે શ્રી કૃષ્ણનું દાન કરો, તો તમને આવતા જન્મે પણ શ્રી કૃષ્ણ પતિ તરીકે મળે. અને સત્યમાં શ્રી કૃષ્ણનું દાન કરવા તૈયાર થયા. પણ આવું દાન લે કોણ? કોઈ દાન લેવા તૈયાર થયું નહીં. અને છેલ્લે સત્યમાં ભાઈએ નારદજીને સમજાવ્યા કે ભાઈ તમે દાન લ્યો ને. અને સત્યમાં ભાને કહેવાથી નારદજી શ્રી કૃષ્ણનું દાન લેવા તૈયાર થઈ ગયા. સંકલ્પ પૂરો થયો. સત્યમાં ભાઈએ શ્રી કૃષ્ણનું દાન નારદજીને કર્યું. શ્રી કૃષ્ણ દાનમાં મળ્યા એટલે નારદજી તો
શ્રી કૃષ્ણ પ્રભુને લઈને ચાલતા થાય છે. સત્યમાભાએ નારદજીને કહ્યું કે તમે મારા પતિદેવને ક્યાં લઈને જાઓ છો? નારદજીએ કીધું કે તમે હમણાં સંકલ્પ કરીને મને શ્રી કૃષ્ણ દાનમાં આપ્યા છે. તમારા પતિનું દાન તમે મને કર્યું છે, એટલે હવે ઈ મારા થયા. દાનમાં આપેલી જે વસ્તુ જેને આપો એની થાય. એટલે આ શ્રી કૃષ્ણ આજે દાનમાં મને મળ્યા છે, એટલે એની ઉપર મારો પૂરો અધિકાર છે. અને પછી તો આ વાતની સત્યમાભાને પોતાની ભૂલ થઈ છે એવો અહેસાસ થયો. અરે મેં શ્રી કૃષ્ણનું દાન કરી ને એક બહુ મોટી ભૂલ કરી છે. કૃષ્ણને નારદજી પાછા કેવી રીતે આપે? નારદજી કૃષ્ણને પાછા આપવાની ના પાડે છે. હવે શું કરવું? બધા મૂંઝાણા. આ વાતની જાણ બીજી રાણીઓને પણ થઈ. એ બધા આવીને સત્યમાભાને મળ્યા, પણ એ વખતે રૂક્ષ્મણી નહોતા આવ્યા. બધી મહારાણીઓ નારદજીને સમજાવે છે, અમારા કૃષ્ણ અમને પાછા આપો. રાણીઓ શ્રી કૃષ્ણને પાછા આપવાનું કહે છે. અને ત્યારે નારદજી કહે છે, શ્રી કૃષ્ણને તો સત્યમાભાએ મને દાનમાં આપ્યા છે, એટલે હવે એના ઉપર બધો મારો અધિકાર છે. અને છતાંય જો તમારે શ્રી કૃષ્ણ પાછા જોતા હોય તો એના ભારોભાર મને સોનું આપો, તો હું તમને શ્રી કૃષ્ણ પાછા આપવા તૈયાર છું. સત્યમાભા બહુ ખુશ થઈ ગયા, કારણ કે એની પાસે તો સ્વયં તક મણી છે અને પુષ્કળ દાગીના એમની પાસે છે. ભગવાનનું વજન થઈને વળી કેટલું થવાનું? સત્યમાભા પોતાના સઘળા દાગીનાઓને લઈને આવ્યા. પછી તો એક છાબડામાં ભગવાન શ્રી કૃષ્ણને બેસાડવામાં આવ્યા, બીજા છાબડામાં સત્યમાભાજી પોતાનું સઘળું ઝવેરાત લઈને બીજા પલ્લામાં મૂકવા લાગ્યા. પણ આ શું? સત્યમાભાએ પોતાના સઘળા દાગીના પલ્લામાં મૂકી દીધા. સ્વયંતક મણી, હીરા, ઝવેરાત, પોતાના સર્વ દાગીનાઓનું વજન કરાવવા લાગ્યા. પણ શ્રી કૃષ્ણ આજે તોળાતા નથી. જીવને અભિમાન આવે તો ભગવાન હલકા કેમ થાય? શ્રી કૃષ્ણની કિંમત શું જર ઝવેરાત કે સોનાના દાગીનાથી થાય ખરી? રાણીઓ શ્રી કૃષ્ણની કિંમત આજે દાગીનાઓથી આંકવા લાગી. એટલે હજારો મણ દાગીનાઓથી પણ ભગવાન ન તોળાયા. બધી રાણીઓ વિચારમાં પડી ગઈ કે હવે શું કરવું? આ સત્યમાભાએ તો આજે દાન કરીને એક બહુ મોટી ભૂલ કરી છે. સત્યમાભા પછી રૂક્ષ્મણીને શરણે ગયા. પછી રૂક્ષ્મણીજી ત્યાં આવ્યા. ભગવાન કેમ તોળાતા નથી એનો ભેદ લક્ષ્મીજી સમજી ગયા. બીજી રાણીઓને કહેવા લાગ્યા કે મારા પ્રભુને કોઈ દાગીનાથી તોડી શકે ખરું? રૂક્ષ્મણીએ એક તુલસીનું પાન છાબડામાં મૂક્યું અને ભગવાન તોળાઈ ગયા. તુલસીનું પાન રૂક્ષ્મણીએ ભાવથી, પ્રેમથી પ્રભુને અર્પણ કર્યું અને આજ ભગવાન તુલસીના પાને તોળાઈ ગયા. તુલસીને પાંદડે તોળાયો મારો વાલો, આ પ્રમાણે બોડાણા માટે ભગવાન સવા વાલના થયા હતા. ધન્ય ધન્ય બોડાણાની નારી, સવા વાલના થયા છે વનમાળી. ઈશ્વરને એવી કોઈ ઈચ્છા નથી કે કોઈ એમની સેવા કરે. ઈશ્વર નિજલાભ પરિપૂર્ણ છે. ભગવાન ક્યારેય એવી ઈચ્છા કરતા નથી કે કોઈ મારી સેવા કરે, કોઈ મારી પૂજા કરે, કોઈ મારી આરતી કરે, કોઈ મને ભોગ ધરે. કેમ? ભગવાન નિજલાભ પરિપૂર્ણ છે. એને કોઈ વસ્તુની અપેક્ષા નથી. એ સ્વયં આનંદ સ્વરૂપ છે. એની એવી ઈચ્છા નથી કે વૈષ્ણવ મને ભોગ ધરે. ઈશ્વરને ખાવાની કોઈ ઈચ્છા નથી. ઈશ્વર નિષ્કામ છે. પણ ભક્તોને રાજી કરવા ભગવાન આરોગે છે. કોઈ ભક્તના મનમાં ભગવાનને અર્પણ કરવાની ઈચ્છા થાય તો ભગવાન એ અનન્ય શ્રદ્ધા સાથે, અનન્ય પ્રેમ સાથે જે પણ ભક્ત ભગવાનને પત્ર, પુષ્પ, જળ, ફળ અર્પણ કરે છે એનો સ્વીકાર ભગવાન કરે છે.
ભગવાન કહે છે નિજલા પરિપૂર્ણ છે, પણ કોઈ શ્રદ્ધા વાળો ભક્ત ભગવાનને જ્યારે કોઈ વસ્તુ અર્પણ કરવાનો ભાવ કરે છે ત્યારે ભગવાન એનો સહ સ્વીકાર કરે છે. ભગવત નિવેદન કર્યા વગર તમે પણ ક્યારેય ખાશો નહીં. ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. પ્રેમથી અર્પણ કરશો તો ભગવાન પ્રસન્ન થશે. ઈશ્વરને અર્પણ કર્યા વગર ખાય એ ભૂખ્યો મરે. ઈશ્વરને અર્પણ કરશો તો ઈશ્વર 1000 ગણું કરીને તમને પાછું આપશે. ઈશ્વર કહે છે કે આ બધું તો મેં બનાવ્યું છે અને મેં તને આપ્યું છે, તે તું મને અર્પણ કર, એમાં શું નવાય? પણ મને અર્પણ કર્યા વગર જો તું ખાઈશ તો તું હરામખોર કહેવાઈશ. ભગવાન કહે છે. ભગવાન ફક્ત તમારા ભાવને જુએ છે. અરે મારા પ્રભુને ત્યાં શી ખોટ છે? ભગવાને આપેલું જ એને આપવાનું છે. કોઈ પણ વસ્તુને ઉત્પન્ન કરવાની શક્તિ જીવમાં નથી. આ સર્વ કંઈ શ્રી કૃષ્ણનું છે. આજે આપણે જે કંઈ જોઈ રહ્યા છીએ એ બધું જ બનાવવા વાળા પરમાત્મા છે. હવા, પાણી, પ્રકાશ, અન્ન, આજે શરીર આપણને મળ્યું છે એ પણ પરમાત્માની જ કૃપાનું ફળ છે. તો જે વસ્તુનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ એમાંની એક પણ વસ્તુ આપણે બનાવી શકતા નથી. કોઈ પણ વસ્તુને ઉત્પન્ન કરવાની શક્તિ એ જીવમાં નથી. દીવો કરવાથી કે આરતી ઉતારવાથી ભગવાનના ઘર અજવાળું થવાનું નથી. પ્રકાશ તમારા હૃદયમાં થશે. ઈશ્વરનું અંગ તો સ્વયં પ્રકાશમય છે. આપણે દીવો કરીએ, પૂજા કરીએ તો એ દીવોનો જે પ્રકાશ છે એ આપણા હૃદયમાં એ પ્રકાશ થાય, એના માટે આપણે ભગવાનને દીવો કરતા હોઈએ છીએ. સેવા કરવાથી સેવકને સુખ પ્રાપ્ત થાય. તેથી ભગવાનને શું સુખ થવાનું હતું? એ તો પરમાનંદ સ્વરૂપ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જીવને આપનાર ઈશ્વર છે, પરંતુ મનુષ્ય નિવેદન કરે એટલે ભગવાન પ્રસન્ન થાય. બધું જ એનું આપેલું છે. પણ જ્યારે આપણે એના ચરણોમાં અર્પણ કરીએ ત્યારે ઠાકોરજી બહુ પ્રસન્ન થાય છે. સેવા પૂજામાં ભેદ છે. જ્યાં પ્રેમ પ્રધાન છે તે સેવા, જ્યાં વેદ મંત્ર પ્રધાન છે તે પૂજા. પૂજા કરો તો અનન્ય પ્રેમથી કરો. સ્નેહ વિનાનું બધું વ્યર્થ જાય. સારા કપડા બગડવાની બીકે આજે લોકો મંદિરમાં ભગવાનને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા નથી. કપડા બગડશે. સર્વ ઈશ્વરનું છે, ફક્ત એને અર્પણ જ કરવાનું છે. તમારી અર્પણ કરવાની રીતથી તમારો ભાવ શું છે એ દેખાઈ આવશે. દક્ષિણમાં એક કથા છે. એક ગામમાં એક ગ્રસ્ત અને ત્યાં લગ્ન હતા. વિઘ્નના નાશ માટે સર્વપ્રથમ ગણપતિ મહારાજની પૂજા કરવામાં આવે. ગોર મહારાજે પૂજા વખતે જોયું તો ગણપતિ દાદાની મૂર્તિ હતી નહીં. હવે શું કરવું? ગોર મહારાજ બહુ જ્ઞાની હતા. જ્યાં પ્રેમથી પધરાવો ત્યાં ઈશ્વરને પધારવું જ પડે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા આવ્યા વગર રહેતા નથી. સોપારીમાં પણ ભગવાન આવીને બેસે. ઉત્તમમાં ઉત્તમ વસ્તુ ઠાકોરજીને અર્પણ કરવી એ ભક્તિ છે. હવે જે નૈવેદ્યનો ગોળ લાવ્યા હતા એના ગણપતિ પેલા ગોર દાદાએ બનાવી નાખ્યા. યજમાનને પૂજા કરવાનું કહ્યું. ધૂપ, દીપ, પૂજા, આરતી બધું થયું. હવે નૈવેદ્ય અર્પણ કરવાનો સમય આવ્યો. જે નૈવેદ્યનો ગોળ લાવ્યા હતા એના તો ગણપતિ બનાવી નાખ્યા હતા. હવે નૈવેદ્ય ક્યાંથી લાવવું? તે ગોર મહારાજે ફરીથી એ ગોળના ગણપતિની મૂર્તિમાંથી થોડો ગોળ કાઢી લીધો અને ગોળનું નિવેદન કર્યું. ગોળના ગણપતિ અને ગોળનું નિવેદન. ગોળના ગણપતિ અને ગોળનું નૈવેદ્ય. આ પૂજાથી પણ ગણપતિ પ્રસન્ન થાય. યજમાનના કામમાં કોઈ વિઘ્ન ન આવ્યું. કારણ આ કાર્ય પાછળ ભાવના શુદ્ધ હતી. વસ્તુનું મહત્વ નથી, ભાવની મહત્તા છે. સેવા સદભાવથી કરો તો સફળ થાય. સેવા કરતા રોમાંચ થાય, સેવા કરતા આંખમાં આંસુ આવે તો સમજો સેવા સાચી. સેવા ક્યારેય ક્રિયાત્મક નહીં,
સેવા ભાવાત્મક થવી જોઈએ. સેવા કરતા આનંદ થાય એનું નામ સેવા. થોડું કરો પણ પ્રેમપૂર્વક કરો. ભગવાન માટે રસોઈ કરો, ભગવાનને અર્પણ કરીને જમો અને કયો કે હે નાથ, આપ વિશ્વંભર છો, સર્વના માલિક તો આપ છો, તમને કોણ જમાડી શકે? આ તો બધું તમારું જ તમને અર્પણ કરવાનું છે. ઈશ્વરનું ઈશ્વરને અર્પણ કરવાનું છે. અરે આ જીવ બીજું લાવે ક્યાંથી? જીવ બીજે ક્યાંથી લાવવાનો હતો? ફક્ત ભાવનાની જ કિંમત છે. અન્ન વગર રહેવાય નહીં. હવા, પાણી, પ્રકાશ, આ બધું તો ભગવાનને જ આપેલી દેન છે. કોઈ જીવમાં આ બધું ઉત્પન્ન કરવાની શક્તિ નથી. પરમાત્મા પરિપૂર્ણ છે. ઈશ્વરને અપેક્ષા નથી, પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી. ભગવાન ફક્ત પ્રેમના ભૂખ્યા છે. ભગવાનને ભાવથી અર્પણ કરશો તો એ અનંત ગણું કરીને તમને પાછું આપશે. ભક્તિ માર્ગમાં ભાવના વગર સિદ્ધિ મળે નહીં. જ્ઞાન માર્ગમાં ત્યાગ અને વૈરાગ્યની જરૂર. કોઈ પણ સ્વપ્નની, કોઈ પણ સ્વરૂપની મૂર્તિ રાખી ભાવપૂર્વક એના સેવા સ્મરણ કરો. ચિત્ર સ્વરૂપ કરતા મૂર્તિ સ્વરૂપ સારું. સેવા કરો ત્યારે એવી ભાવના કરો કે આ સાક્ષાત પરમાત્મા છે. સેવાના આરંભમાં ધ્યાન કરો, સંપત્તિ પ્રમાણે ખર્ચ કરો, સુંદર સિંહાસન બનાવો. ધ્યાન સાથે ભાવના કરો કે મારા પ્રભુ વૈકુંઠથી આવી રહ્યા છે. દરેકના ઘરમાં ભગવાનની સેવા પૂજા હોવી જોઈએ. દરેક ઘરમાં ભગવાન બિરાજમાન હોવા જોઈએ. ભગવાને શક્તિ આપી હોય એ પ્રમાણે એની સેવા પૂજા થવી જોઈએ. ભગવાને આપ્યું હોય તો ભગવાનના કામમાં વાપરતા સંકોચ કરવો જોઈએ નહીં. જે ઘરમાં ભગવાનની સેવા પૂજા થાય, જે ઘરમાં ભગવાનની આરતી થાય, થાળ થાય, એ ઘર બાળકોથી ગુંજતું હોય, લક્ષ્મીથી છલકાતું હોય. તો દરેક ઘરે ભગવત પૂજા થવી જ જોઈએ, ભગવાનની સેવા પૂજા થવી જ જોઈએ. ભગવાનનું સ્વરૂપ ઘરમાં પધરાવો. ભગવાનની સેવા જાતે કરો. મારા ઘરમાં જે ભગવાનનું સ્વરૂપ છે એ સ્વરૂપમાં ભગવાન બિરાજમાન થયા છે. સેવામાં બેસો ત્યારે એવી ભાવના કરો, સેવામાં બેસો ત્યારે કોઈ પણ આવે તો એની સાથે વાત કરશો નહીં. દેહનું ભાન હોય તો નમસ્કાર કરજો. પરમાત્માથી કોઈ શ્રેષ્ઠ નથી. પરમાત્મા સમાન કોઈ નથી તો એનાથી શ્રેષ્ઠ ક્યાંથી હોય? સેવા એટલે સેવ્યમાં મનને પરોવી રાખવું. તમે શરીરને જેમ પ્રેમ કરો છો ને, એવો પ્રેમ ઠાકોરજીના સ્વરૂપમાં થવો જોઈએ. પરમાત્માના અનંત ઉપકાર છે. પ્રભુએ મારું રક્ષણ કર્યું છે. હું ભગવાનનો દાસાનો દાસ છું. સેવામાં દાસ્ય ભાવ મુખ્ય છે. હે નાથ, હું તમારો નોકર છું. હું અધમ છું પણ તમારો છું. દાસ્ય ભાવ હૃદયને જલ્દી શુદ્ધ બનાવે છે. સેવામાં દૈન્ય આવે તો હૃદય જલ્દી પીગળે. સેવામાં હૃદય ન પીગળે ત્યાં સુધી સેવા ફળે નહીં. દાસ્ય ભાવ વગર સેવા ફળતી નથી. સેવા સ્નેહથી કરો, સમર્પણ ભાવથી કરો. મૂર્તિમાં ભાગવત ભાવ ન જાગે ત્યાં સુધી પ્રત્યેક પદાર્થમાં ઈશ્વર ભાવ જાગશે નહીં. સેવા કરતા નિષ્ઠા રાખો કે આ તો પ્રત્યક્ષ પરમાત્મા છે. જેની તમે પૂજા કરો છો એ સાક્ષાત ભગવાન બિરાજમાન છે. આવા ભાવ સાથે સેવા થવી જોઈએ. કોઈ દિવસ પાપ થયું હોય અને સેવા કરવા જાઓ તો એ દિવસે તમને પ્રભુ નારાજ થયેલા દેખાશે. જીવ પાપ કરે છે ત્યારે ઈશ્વરને બહુ દુઃખ થાય છે. પરમાત્માને બહુ પરિશ્રમ થાય છે. શુદ્ધ થઈ જાઓ. મન મેલું હોય ત્યાં સુધી સેવામાં આનંદ આવે નહીં. મનની મલિનતા કાઢી નાખો. સેવામાં કેવી ભાવના, કેવી દ્રઢતા હોવી જોઈએ એ બાબતમાં નામદેવ મહારાજનું ચરિત્ર કહેવામાં આવે છે.
નામદેવ મહારાજ 3 વર્ષના હતા. ઘરમાં વિઠ્ઠલનાથજીની સેવા હતી. પિતાજીને બારગામ જવાનું થયું. તે નામદેવને પિતાજી સેવા કરવાનું કહે છે. પિતાજી સમજાવે છે કે બેટા, મારે બારગામ જવાનું છે, અને જો આ ઘરના માલિક તો આપણા વિઠ્ઠલનાથ છે, એની સેવા કર્યા વગર ખાઈએ તો પાપ લાગે. નામદેવ પિતાજીને કહે છે, બાપજી, ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી તે મને કહો. ત્યારે પિતાજી કહે છે કે આ ઘરમાં જે કંઈ છે તે આપણું નથી. આપણા ઘરમાં જે કંઈ છે તે બધું આપણા વિઠ્ઠલનાથજી ભગવાનનું છે, અને પ્રસાદ રૂપે આપણે જો એનું ગ્રહણ કરીએ તો એમાં દોષ લાગે નહીં. બેટા, વહેલો સવારે ઉઠજે, પવિત્ર થઈ ભગવાનને પ્રાર્થના કરજે, મંગલ ગીત ગાય ઠાકોરજીને ઉઠાડજે, અને ઈ પહેલા પૂજાની દરેક સામગ્રી તૈયાર કરીને રાખજે કે ઘડીએ ઘડીએ વચ્ચે ઊભા ન થવું પડે. ભગવાન જ્યારે સૂતા હોય ઈ પહેલા ભગવાનની જે સેવામાં જે જે વસ્તુની જરૂર હોય એ બધી ગોઠવીને રાખવાની, એટલે વચ્ચે ઊભા ન થવું પડે. વૈષ્ણવોના હૃદયમાં જ્યારે પ્રેમ જાગે છે ત્યારે પ્રભુને બહુ ભૂખ લાગે છે. ભગવાનના ધીરે ધીરે ચરણ પખાળવાના, એમને દુઃખ ન થાય એની કાળજી રાખવાની. સ્નાન કરાવ્યા પછી ધીરે ધીરે ઝાંખી કરજે. સેવા સદભાવથી કરવાની. પછી ભગવાનને શૃંગાર કરવાનો. ભગવાનને પૂછવાનું, પ્રભુ તમે કેવું પીતાંબર પહેરશો, તમને કેવું પીતાંબર ગમે. જો ભગવાને તમને આપ્યું હોય તો ભગવાનની સેવામાં બહુ સંકોચ ન કરશો. જે આનંદ યોગીઓને સમાધિમાં મળે છે એવો જ આનંદ ભક્તને ઠાકોરજીના શૃંગારમાં મળે છે. ઉગાડી આંખે સમાધિ જેવો આનંદ મળે છે. યોગીઓને પ્રાણાયામ પ્રત્યાહાર કરવા પડે, તેમ છતાં મન ઘણીવાર દગો દે. કનૈયાને વારંવાર પૂછવાનું તો કનૈયો બોલશે. એટલો સમય તમે જગતને ભૂલી જશો અને પરમાત્મામાં તન્મયતા થશે, એનો તમને આનંદ મળશે. શૃંગાર કર્યા પછી ભોગ અર્પણ કરવાનો, ઠાકોરજીને દૂધ ધરવાનું. આપણા વિઠ્ઠલનાથ બહુ શરમાળ છે. વારંવાર પ્રાર્થના કરીએ ને તો ઠાકોરજી આરોગે. ઠાકોરજીને કહેવાનું કે નાથ, આ બધું તો તમારું છે, આ તો તમારું જ દીધેલું છે, પણ તમે આરોગશો ને તો મને બહુ ગમશે. અનેક વાર તમે પ્રાર્થના કરશો તો એ ઠાકોરજી આરોગશે. સેવામાં પ્રેમ મુખ્ય છે. સેવા ભાવથી કરો. સેવા કર્યા પછી પ્રાર્થના કરવાની, હે મારા નાથ, અજામિલ જેવાનો તમે ઉદ્ધાર કર્યો, તો શું મારો ઉદ્ધાર નહીં કરો? આપે અજામિલ જેવા ઉપર કૃપા કરી. હે નાથ, હું અધમ છું, પાપી છું, પણ હું અજામિલ જેવો નથી. અજામિલે તો વેશ્યા ઘરમાં રાખી હતી, મેં ઘરમાં એવું કર્યું નથી, તો મારા ઉપર તમે કૃપા નહીં કરો? આવી ભગવાનને સ્તુતિ કરો, ભગવાનને વંદન કરો, અને સ્તુતિમાં જો કંઈ ભૂલ થઈ હોય તો ભગવાનને બે હાથ જોડીને વંદન કરો, પ્રણામ કરો. સેવાની સમાપ્તિમાં બાલકૃષ્ણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવાના. આ નામદેવ તો નિર્દોષ બાળક હતા. પિતાજીએ જે કીધું એ બધું સાચું માની લીધું. બાળક જ્યારે નાનો હોય ને ત્યારે એને સમજાવવામાં આવે તો મૂર્તિમાં એને ભગવાન દેખાય, પણ જ્યારે મોટી ઉંમરનો થાય પછી એને તમે સમજાવવા જાઓ તો એ કેટલીય દલીલો કરે. તેથી નાનપણથી જ બાળકોમાં ભક્તિના સંસ્કાર દ્રઢ કરજો. નામદેવના મનમાં ઠસી ગયું કે ભગવાન દૂધ આરોગે છે, ભગવાન ભોજન કરે છે. ભગત થવાતું નથી, ભગત જન્મથી જ હોય છે. ભગત જન્મે છે. કોઈ નથી કહ્યું ભગતપણા નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. ભગતપણું ક્યારે મળે? કેટલા વર્ષો એને એવું દિવ્ય જીવન જીવ્યું હોય ત્યારે લોકો એને ભગત તરીકે ઓળખે. ભગત થવાતું નથી, ભગત જન્મથી જ હોય છે. આજે રાત્રે નામદેવને ઊંઘ આવતી નથી. સવારે ઠાકોરજીની મારે સેવા કરવાની છે. ક્યારે સવાર પડે
ક્યારે હું મારા ઠાકોરજીની સેવા કરું? આજે સેવાનો ભાર મારી ઉપર છે. પ્રાણકાળમાં 4 વાગે બાળક ઉઠ્યો, ભગવાનને પ્રેમથી જગાડે છે. ભગવાનની સેવા તમે બાળક થઈને કરજો. બાળક નિર્દોષ હોય છે. નિર્દોષ થઈને સેવા કરો. નામદેવે ઠાકોરજીના ચરણ પખાળી સુંદર શિંગાર કર્યો. આજે મારા પ્રભુ વિઠ્ઠલનાથ બહુ પ્રસન્ન દેખાય છે. ઘરમાં ગરીબાઈ હતી. તુલસી અને ગુંજમાળા ઠાકોરજીને અતિશય પ્રિય છે. તે અર્પણ કરી. થોડું આપો અને ઘણું માને તે ઈશ્વર, અને ઘણું બધું આપો છતાંય ઓછું માને તે જીવ. ઠાકોરજીને ગોપીચંદનું તિલક કર્યું. શિંગાર થયા પછી ઠાકોરજીને ભૂખ લાગે. આપણા હૃદયમાં પ્રેમ હોય તો એ પ્રેમ મૂર્તિમાં જાય અને મૂર્તિ ચેતનવંતી બને. પ્રેમ જડને પણ ચેતન બનાવે. પ્રેમથી જડ ચેતન અને ચેતન જડ બને. નામદેવ દૂધ લઈને આવ્યા. હે વિઠ્ઠલનાથ, તમે તો આખા જગતને જમાડનારા છો. હું તમને શું જમાડી શકું? આ તો તમારું તમને અર્પણ કરવાનું છે. નામદેવ વારંવાર વિઠ્ઠલનાથ ભગવાનને મનાવે છે, વિનય વિનવણી કરે છે. નામદેવનો પ્રેમ જોઈ વિઠ્ઠલ ભગવાન પ્રસન્ન થયા, પણ દૂધ પીતા નથી. કેવળ પ્રેમથી નામદેવને નિહાળે છે. નામદેવ કહે છે, હું બાળક છું, આજ સુધી મેં તમારી સેવા નહોતી કરી, એટલે તમે નારાજ થયા છો. કેમ દૂધ પીતા નથી? જલ્દી દૂધ પીવો. શું તમને ભૂખ નથી લાગી? શું આ દૂધમાં તમને ખાંડ ઓછી પડી હોય એવું લાગે છે? મોડું લાગે છે? તે વળી નામદેવ ઘરમાં ગયા, ખાંડનો ડબ્બો લઈ આવ્યા, વળી પાછી દૂધમાં ખાંડ પધરાવી. જીવ ઈશ્વરને મનાવતો નથી એટલે પરમાત્મા માનતા નથી. નામદેવ જેવો જો કોઈ મનાવવા વાળો હોય તો ભગવાન માનવા તૈયાર થઈ જાય છે. વિઠ્ઠલનાથ, તમે દૂધ નહીં પીવો તો હું પણ દૂધ પીવાનું છોડી દઈશ. તમે દૂધ નહીં પીવો તો તમારા આગળ હું માથું પછાડીશ. બાળક અતિશય વ્યાકુળ થયો. વિઠ્ઠલ, દૂધ પીવો, નહીતર મારા પિતા મને મારશે. અને બાળક જ્યાં માથું પછાડવા તૈયાર થયો કે વિઠ્ઠલનાથ ભગવાને દૂધનો કટોરો હાથમાં લીધો. મૂર્તિ આજે જડ નહીં, ચેતન બની. નામદેવના પ્રેમથી વિઠ્ઠલનાથ ભગવાન બહુ ખુશ થયા. વિઠ્ઠલ દૂધ પીવા લાગ્યા. નામદેવને એ જોઈને બહુ આનંદ થયો. આશા હતી વિઠ્ઠલનાથ પ્રભુ મારી માટે થોડોક પ્રસાદ રાખશે. વિઠ્ઠલનાથ, તમને આજે શું થયું? બધું દૂધ તમે એકલા પી ગયા, મારી માટે પ્રસાદી પણ ન રાખી. વિઠ્ઠલનાથે નામદેવને ગોદમાં લીધા. નામદેવે વિઠ્ઠલનાથને દૂધ પીવડાવ્યું અને વિઠ્ઠલનાથે નામદેવને દૂધ પાયું. આ પ્રમાણે સેવાનો ક્રમ બતાવ્યો. ભક્તિ, પ્રેમ અને સેવા વગર સફળ થાય નહીં. આ પ્રેમમાં એવી શક્તિ છે કે નિષ્કામ સકામ બનાવે છે, નિરાકાર સાકાર બને છે. તમે ઈશ્વર સાથે ખૂબ પ્રેમ કરો. ઈશ્વર જીવ પાસે પ્રેમ માગે છે. પ્રેમ કરવા લાયક એકમાત્ર પરમાત્મા છે. સેવા કરતા હૃદય પીગળે, આંખમાં આંસુ નીકળે તો માનજો સેવા સફળ થઈ છે. જ્ઞાનથી વસ્તુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય છે, પરંતુ જ્ઞાનથી એ વસ્તુનું સ્વરૂપ બદલાતું નથી. જ્યારે ભક્તિ એ વસ્તુના સ્વરૂપનું પરિવર્તન કરે છે. જડ મૂર્તિને ચેતન બનાવવાની શક્તિ એ પ્રેમમાં છે, એ ભક્તિમાં છે. હે નાથ, તમારા મંગલમય ગુણોનું શું વર્ણન કરું? આ બધા બ્રહ્માદિ દેવો પણ તમારી એ લીલાને જાણી શકતા નથી. હવે આપ ક્રોધ ન કરો. મારા પિતા જગતને કંટકરૂપ હતા, એથી તમે એનો વધ કર્યો, એ બહુ સારું થયું. પ્રહલાદજી કહે છે ભગવાનને કે તમે કઈ ખોટું નથી કર્યું. મારા પિતા જગતને કંટકરૂપ હતા, એનો તમે નાશ કર્યો. પ્રહલાદ સ્તુતિ કરે છે, હે પ્રભુ, આ તમારું સ્વરૂપ જોઈ દેવતાઓને પણ બીક લાગે છે, પરંતુ મને બીક નથી લાગતી. તમારા ઉગ્ર સ્વરૂપથી દેવતાઓ ડરી ગયા.
પણ હું નથી ડર્યો. પણ નાથ, ખરું કહું, મને આ સંસારની બહુ બીક લાગે છે. પ્રહલાદજી કહે છે, હે દીનબંધુ, આ અસહ્ય અને ઉગ્ર સંસાર ચક્રમાં પીલાઈ જવાના બીકથી હું બહુ ડરું છું. મારા કર્મ પાશોથી બંધાઈને આ ભયંકર જંતુઓની વચ્ચે મને નાખવામાં આવ્યો છે. હે મારા નાથ, તમે પ્રસન્ન થઈને મને ક્યારે તમારા એ ચરણ કમળમાં બોલાવશો કે જે સર્વ જીવોનું એકમાત્ર શરણ અને મોક્ષ સ્વરૂપ છે. આજ સૌનું શરણ છે. આપ જ અમારા પ્રિય અને સહોદર છો. આપ સર્વના પરમારાધ્ય છો. આપની લીલા કથાનું ગાન કરતો હું ઘણી સરળતાથી આ સંસારની કઠણાઈઓને પાર કરી જઈશ. હે મારા પ્રભુ, જેને માટે સંસારી લોકો ઉત્સુક રહે છે, તે સ્વર્ગમાં મળવાવાળા સર્વ લોકપાલકોની તે આયુ, લક્ષ્મી અને ઐશ્વર્ય મેં બધા જોઈ લીધા છે. લક્ષ્મી અને વૈભવોને પણ મેં જોયા છે. મારા પિતામાં એવી ક્યાં કઈ વસ્તુની ત્રુટી હતી? એની આંખના એક પલકારામાં માત્ર બધું હાજર થઈ જતું. સ્વર્ગની એ સંપત્તિઓને માટે કોઈ ઠેકાણું જ ન રહ્યું. તેમ છતાં એવા મારા પિતાનો પણ આજ નાશ થયો છે. તે ભોગોના પરિણામ મેં જાણી લીધા છે. તેથી ભોગોને, લાંબા આયુષ્યને, લક્ષ્મી, ઐશ્વર્ય કે બ્રહ્માના વૈભવથી માંડીને કોઈ પણ ઇન્દ્રિય ભોગ્ય વૈભવને હું નથી ઈચ્છતો. એથી હું કહું છું કે ભગવાન, આ સંસાર એક એવો અંધારો કૂવો છે કે જેમાં કાળરૂપ સર્પ હંમેશા કરડવાને માટે તૈયાર જ રહે છે. વિષય ભોગોની ઈચ્છા વાળો પુરુષ આ કૂવામાં પડેલો છે. એ વૈકુંઠાધિપતિ, આ બધું હું જાણું છું, પણ મારું મન આપની લીલા કથાઓથી પ્રસન્ન થતું નથી. મારા મનની મોટી દુર્દશા થઈ છે. તે પાપ વાસનાઓથી દૂષિત થયેલું છે, પણ જાતે પણ અતિ દૃષ્ટ છે. એ ઘણું કરીને કામ વાસનાઓને માટે જ આતુર રહે છે અને હર, શોક, ભય, લોક, પરલોક, ધન, પત્ની, પુત્ર વગેરેની ચિંતાઓથી વ્યાકુળ રહે છે. મન જ્યાં ત્યાં ભટકતું રહે છે. એટલે એને વશમાં રાખવું બહુ કઠિન છે. તે કામાતુર, ભયથી વ્યાપ્ત તથા જાત જાતની ઈચ્છાઓથી એ દુખી રહે છે. મનના વિશેષણો ઉપર વિચાર કરજો તો ખ્યાલ આવશે. આથી તમારી લીલા કથામાં એ રસ લેતું નથી. મનની આવી સ્થિતિ છે. તેથી તો હું દીન બની ગયો છું. આવી સ્થિતિમાં આપના તત્વનો વિચાર હું કેવી રીતે કરીશ? હે નાથ, તો આ મનને વશ કરવાની તમે મને શક્તિ આપો, મારું રક્ષણ કરો. નરસિંહ સ્વામી કહે છે, બેટા, બગડેલું મન એ ભગવાનના નામ જપ વગર સુધરશે નહીં. બગડે છે ક્યારે? આ જગતનું ચિંતન જીવ કરે છે ત્યારે. એ બગડેલા મનને જો સુધારવું હોય તો ભગવાનનું નામ સ્મરણ ભગવાને પોતે બતાવ્યું છે. નરસિંહ સ્વામી કહે છે, બેટા, બગડેલું મન ભગવાનના નામ જપ વગર સુધરશે નહીં. પ્રહલાદ, તારું મન શુદ્ધ છે એટલે તને મારા દર્શન થયા. મનની સ્થિતિ બતાવી. હવે ઇન્દ્રિયોની દશા જુઓ. પ્રહલાદ કહે છે, હું 5 વર્ષનો છું છતાં મારા 6 લગ્ન થયા છે. ઇન્દ્રિયો સાથેના આ 6 લગ્ન છે. આ 6 ઇન્દ્રિયો મારી પત્નીઓ છે. આ ઇન્દ્રિય રૂપી પત્નીઓ મને સુખ લેવા દેતી નથી. આ ઇન્દ્રિય રૂપી સ્ત્રીઓ મને બહુ પજવે છે. ખાવાથી તૃપ્તિ થતી નથી. ભોગથી તૃપ્તિ થતી હોય તો અનેક જન્મોથી જીવ ભોગવતો આવ્યો છે. ક્યાં એને તૃપ્તિ થઈ છે? ભોગથી ક્યારેય તૃપ્તિ થતી નથી. તૃપ્તિ તો ત્યાગમાં હોય. આ લુલી મને બહુ પજવે છે. લુલીને રાજી કરવા જાઓ તો આંખો બહુ ત્રાસ આપે. સાચું કહું, હે મારા નાથ, સાચું સુખ ક્યાં છે, સાચો આનંદ ક્યાં છે, એની મનુષ્યોને ખબર જ નથી. આંખને જ્યાં સમજાવું ત્યાં કાન મને શ્રવણ કરવા માટે ખેંચે. જેને માનવ જીવન સફળ કરવાની ઈચ્છા હોય તે શિંગારના ગીતો સાંભળે નહીં. સ્પર્શ સુખ મને પજવે છે. હું જાણું છું પણ કાંઈ કરી શકતો નથી.
આ ઇન્દ્રિયોએ અનેક સ્ત્રીઓના પતિ જેવી મારી દુર્દશા કરી છે. એણે મારી કેવી દશા કરી છે તે તો તમે જુઓ. હે અચ્યુત, આ કોઈ પણ દિવસ તૃપ્ત ન થનારી જીભ મને સ્વાદિષ્ટ રસો તરફ ખેંચી જાય છે. જનેન્દ્રિય વિષય ભોગ માટે સુંદર સ્ત્રી તરફ, ચામડી કોમળ સ્પર્શુક તરફ, પેટ ભોજન તરફ, કાન મધુર સંગીત તરફ, નાક ભીની ભીની સુગંધ તરફ અને આ ચપળ નેત્રો સૌંદર્ય તરફ મને ખેંચીને લઈ જાય છે. આ સિવાય કર્મેન્દ્રિય પોતપોતાના વિષય તરફ લઈ જવાને જોર કરતી રહે છે. મારી તો એવી દશા છે કે જાણે એક પુરુષને અનેક સ્ત્રીઓ હોય, જે પોતપોતાના શયન ગૃહમાં લઈ જવા માટે ચારે બાજુથી બધા એને ઢસડતા હોય. તૃપ્તિ ભોગમાં નહીં, તૃપ્તિ ત્યાગમાં છે. ઇન્દ્રિયોના વેગને સહન કરશો તો સુખી થશો. ભોગ ભોગવવાથી વાસના વધે છે. ભોગ ભોગવવાથી ઇન્દ્રિયોનું પોષણ થતું નથી, ઉલટો ક્ષય થાય છે. ઇન્દ્રિયોને પુષ્ટિ મળે છે ભક્તિથી, ભક્તિ રસથી. વિષયનું ચિંતન કરવાથી શક્તિનો ક્ષય થાય છે. ઈશ્વરનું સ્મરણ કરવાથી શક્તિ મળે. પ્રહલાદ કહે છે, આપ કહો છો કે સંસારનો મોહ રાખવો નહીં અને મારું ભજન કરવું, પણ ભજન કેવી રીતે કરવું? આટલી સરસ જે વાત છે એ આવતીકાલ સવારથી આપણે લેશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. ઓમકારેશ્વર મહાદેવ કી જય. સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ.